નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે વાત કરવાના છે. તો બરાબર ધ્યાનથી જોજો કે પહેલા આપણો પહેલો પોઈન્ટ કે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કોને. તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે જો a, b અને c એ વાસ્તવિક સંખ્યા હોય, કેવી સંખ્યા હોવાની? વાસ્તવિક. અને સમજો કે a અને b એટલે કે જે કિંમત છે a અને b ની એ સાથે શૂન્ય ન હોઈ શકે, ત્યારે જે સમીકરણ આપણું બન્યું એટલે કે કયું બન્યું? ax by c બરાબર 0. આની અંદર જરા કાળજી કે a અને b એ કદાપી એક સાથે 0 ન હોઈ શકે તો જે સમીકરણ બને અને એની અંદર આપણે મૂકી શકાય તેવા ચલ x અને y માટે એ કયું સમીકરણ કહેવાય? તો બોલો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. ટૂંકમાં આપણી પાસે બે ચલ હોવા જોઈએ. દ્વિ એટલે કેટલા? બે. એટલે બે ચલ હોય x અને y. તમે ચેક કરી શકો છો કે આની અંદર x અને y એમ બે ચલ છે અને c તરીકે કોઈ અચળ કિંમત છે, તો આને બોલો આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ. આ પ્રકરણની અંદર આપણે મોસ્ટ ઓફ એક આદેશની રીત અને બીજી લોપની રીત, ચોકડી ગુણાકાર નીકળી ગયેલી છે, એટલે કે આપણે બે રીતનો અભ્યાસ કરવાના છે. પહેલી આદેશની રીત, પણ એ રીત ચલાવતા પહેલા તમને આ એક કોષ્ટક દેખાતું હશે, એ ખૂબ જ અગત્યનું છે, જરાક સમજજો. બીજું કે આ ગુણોત્તર તમે ચેક કરી શકો, a1/a2 does not equal to b1/b2. તો એનું આલેખનું સ્વરૂપ કેવું મળે? તો એનું આલેખનું સ્વરૂપ છેદતી રેખા મળે. અને બીજું એનું બેઝિક અર્થઘટન એવું થાય કે એનો માત્ર એક જ ઉકેલ મળે. એક જ ઉકેલ એટલે એને શું કહેવાય? અનન્ય. હવે તમને ચિંતા થશે કે બોલો a1 એટલે શું? તો યાદ કરો આપણું સમીકરણ ax by c બરાબર 0. તો અહીંયા મેં a1 લખી શકું, પહેલું સમીકરણ હોય તો, અને b1 લખી શકું અને c1. a1 એટલે કોણ છે? તો કે ભાઈ x નો સહગુણક છે. તમે ચેક કરી શકો આ a1. તો a2 કયું? બોલો મેં બીજું સમીકરણ લખું, a2x b2y c2 બરાબર 0. તમે ચેક કરી શકો a2 એટલે કોનો? બોલો x નો સહગુણક, રાઈટ? એટલે a1/a2. આ તમે ચેક કરી શકો છો, રાઈટ? ચાલો, does not equal to b1/b2 એટલે કે y નો સહગુણક, ને અહીંયા પણ બીજા સમીકરણનો y નો એટલે b1/b2. અને બંને સરખા નહીં હોય તો આલેખ કેવો આવે? છેદતી રેખા આવે, રાઈટ? ચાલો, બીજો મુદ્દો કે ત્રણે ત્રણ સરખા આવી જાય તો યાદ રાખજો એનો આલેખ સંપાતી રેખા આવે અને ઉકેલ એના અનંત ઉકેલ મળશે. સોરી, કેવા મળશે? અનંત ઉકેલ. બીજું બંને સરખા પણ એક સરખું નહીં આવે તો એને કહેવાશે સમાંતર રેખા. એનો આલેખ કેવો મળશે? સમાંતર. અને એનો ઉકેલ મળતો નથી. બાજુમાં એક બીજું બી કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકારો આપેલા છે, રાઈટ? દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકારો વિશે પણ તમે માહિતી મેળવજો કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકારમાં એક સુસંગત આવશે ક્યારે? જ્યારે એનો ગુણોત્તર હોય a1/a2 does not equal to b1/b2 આવે ત્યારે. બીજું ત્રણે ત્રણ સરખા આવે ત્યારે યાદ રાખજો એનો પ્રકાર સુસંગત તો હોય જ પણ અવલંબી પણ હશે. અવલંબી એટલે કેવું? ત્રણે ત્રણ સરખા હોય તેવું. અને એનો આલેખ યાદ રાખજો સંપાતી રેખા આવે. થર્ડ વન કે a1/a2 equal to b1/b2 but does not equal to c1/c2 ત્યારે એનો આલેખ આવશે સમાંતર રેખા અને એનો ઉકેલ મળતો નથી અને એક એવી સંપાતી અસંગત થઈ જશે, રાઈટ? આ વાત તમારે ધ્યાન પર લેવાનું. હવે આપણે વન બાય વન જરાક પ્રશ્નો જોઈએ તો તમને આઈડિયા આવશે, રાઈટ? તો દીકરાઓ, હવે આપણે વન બાય વન દાખલા જોઈએ અને ચેક એ કરવાનું છે કે એનો આલેખ સંપાતી આવે, સમાંતર આવે છે કે પછી આવતો જ નથી, બરાબર છે? તો આપણે એક કામ કરીએ કે પહેલો દાખલો સર સ્ક્રીન ઉપર બતાવો છે, આવી ગયેલો છે. ઓકે, સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી? ચલો, તો a1 અને a2 ની કિંમત પહેલા ફાઇન્ડ કરવાની છે. તો પહેલા મને એમ કહો કે a1 અને a2 છે શું? તો આપણે હમણાં જ વાત કરી ગયા, બરાબર છે? a1/a2 ઇઝ ઇક્વલ ટુ કરીને એનો આન્સર લખવાનો છે. પહેલા આપણે બનાવી દઈએ b1/b2 ઇઝ ઇક્વલ ટુ કરીને અને અહીંયા બનાવી દઈએ c1/c2. આના પરથી આપણને ખબર પડશે કે એનો આલેખ કેવો આવે છે, બરાબર? ચાલો, તો a1 ની કિંમત કેટલી છે? a1 ની કિંમત કેટલી છે? x નો સહગુણક 5. a2 ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 7. બરાબર છે સર? મારી પાસે સ્ક્રીન પર મળી જાય. ઓકે, ચાલો. ઓકે બેટા, b1 ની કિંમત કેટલી છે? -4. b2 ની કિંમત કેટલી છે? 6. c1 ની કિંમત કેટલી છે? 8. અને આની કિંમત કેટલી છે? -9. ચાલો, હવે આપણે ચેક કરીએ બેટા કે જોઈ શકો a1/a2 5/7 છે, b1 ની પણ આખી ડિફરન્ટ કિંમત છે, c1 ની પણ આખી ડિફરન્ટ કિંમત છે. તો એનો આલેખ કેવો આવી જશે બેટા? છેદતી રેખા. બસ આટલું જ કરવાનું છે, બરાબર? ની સમાન સંપાતી આવે છે કે સમાંતર આવે છે, બરાબર? કઈ રેખા આવશે? એની છેદતા. ચાલો, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ માં શું છે તમારી પાસે રકમમાં? તો કે ભાઈ સર
a1 ની જગ્યા છે મારી પાસે 9. કયું છે 9? કટકો કાઈ ગયો ભાઈ સાહેબ. ચાલ કેટલા છે ભાઈ 9 ના છેદમાં કેટલા 18. પાકું a1/a2 એટલા માટે. b1 એટલે કેટલા છે 3, b2 એટલે કેટલા 6 અને આ આવી જશે 12 ના છેદમાં આપણું કેવું 24. ચાલો હવે ભાગ ચલાવો, તમને આવડશે. 9 દુ 18, 9 કેન્સલ આઉટ થઈ ગયા તો 1/2. અહીંયા શું આવશે 3 દુ 6. હવે આવડશે ને તો કેટલા આવી ગયા 1/2. અહીંયા બોલો બેટા 12 દુ 24 તો 12 ઉડી ગયા તો કેટલા આવી ગયા 1/2. તમે ચેક કરી શકો બેટા a1/a2 1/2, આ પણ 1/2 અને આ પણ 1/2. તો ત્રણે ત્રણ કેવા આવ્યા? સરખા આવ્યા. ત્રણે ત્રણ સરખા આવ્યા તો આન્સર કેવો આવી જશે બેટા? સમપાતી રેખા. બસ આટલું જ કરવાનું છે. ખાલી a1/a2 ની કિંમત લખી દેવાની, પછી ચેક કરવાનું કે ભાઈ આ સમપાતી છે, સમાંતર છે કે કયું કરવાનું છે તે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ માં શું છે તો કે ભાઈ તમને કિંમત આપેલી છે 6x - 3y + 10. બરાબર. તો a1 ની કિંમત કેટલી આવી જશે 6, a2 ની કિંમત 2. x નો સહગુણક લઈ લેવાનો. બરાબર. y નો સહગુણક આવશે તે કયો આવશે? b1 વાળો. ચાલો તો કેટલું આવશે? b1 એટલે -3, b2 એટલે કેટલા બેટા? -1. y નો સહગુણક કઈ નથી એટલા માટે અહીંયા કેટલા આવશે 10 અને કેટલા આવી ગયા 9. ચલો ચેક કરો તો શું આવશે? અહીંયા 6 ના છેદમાં 2 એટલે અહીંયા 3 દુ 6, 2 કેન્સલ આઉટ થઈ ગયા તો કેટલા હોય છે બેટા 3. અહીંયા ઓછા ઓછા વત્તા અને 3 એકુ 3 જ રહેવાના છે ને. બરાબર. પણ અહીંયા ચેક કરો સર 10 ના છેદમાં 9 તો સર આ બે ઇક્વલ ટુ આવ્યા પણ આ ઇક્વલ ટુ નથી. તો આવી કઈ શરત છે કોષ્ટકમાં જો કે બે સરખા હોય પણ એક સરખું નહીં હોય તો આ કઈ રેખા છે? સમાંતર. બરાબર છે કે અહીંયા a1/a2 = b1/b2 પણ સરખું કયું નથી? c1/c2. તો આનો આલેખ કેવો આવી જશે? સમાંતર રેખા આવી જશે. બરાબર. ચાલો આગળ નેક્સ્ટ. હા હવે નેક્સ્ટ ક્વેશ્ચન જો તમે ચેક કરો કે તમને એ કીધેલું છે કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં અને તેનો ગુણોત્તર એની કિંમત પરથી નક્કી કરવાનું છે બેટા. બરાબર. તો પહેલા એ યાદ રાખો કે ભાઈ સુસંગત અને અસંગત વસ્તુ શું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના પ્રકાર. તો જ્યારે બી તમારો ઉકેલ બેટા a1/a2 does not equal to b1/b2 માં આવે, મતલબ કે બંનેની કિંમત સરખી ન આવે તો તમારો જે પ્રકાર આવશે તે સુસંગત આવશે. બીજી વસ્તુ કે ત્રણે ત્રણ સરખું આવી ગયું તો સુસંગત તો આવશે પણ સાથે તમારો આવશે અવલંબી. અને ધારો કે દીકરા હમણાં આપણે જોયું ખાલી બે જ કિંમત સરખી મળે, ત્રીજી કિંમત સરખી મળતી નથી તો એનો આલેખ આવશે કેવો આવશે? અસંગત. તો હવે આપણે એક કિંમત દ્વારા આપણે માહિતી મેળવીએ તો આપણને વધારે આઈડિયા આવશે. ચાલો પહેલો દાખલો છે જરાક બરાબર બતાવીએ આપણે. તમને રકમમાં દેખાતું હશે 3x + 2y = 5 અને બીજો સમીકરણ તમને મળે છે 2x - 3y = 7. ચાલો બેટા આની આધારે આપણે એક કિંમત કરી. તો અહીંયા તમે બોલો a1 એટલે કેટલા છે 3, a2 એટલે કેટલા દેખાય છે તમને બોલો 2, 4 b1 એટલે કેટલા છે 2, રાઈટ. b2 એટલે કેટલા દેખાય છે -3. બોલો c1 એટલે હવે જરા કાળજી કે આ +5 છે બરાબર ની આ બાજુ આવશે તો કેવા થશે? -5 થશે એટલે કે c1 = -5. c2 બરાબર કેટલા આવશે? -7. ચાલો હવે ચેક કરીએ આપણે કે સુસંગત છે કે નહીં. તો a1 ની કિંમત 3 ના છે. a1 ની કિંમત કેટલી છે બોલો? 3/a2 એટલે કેટલા આવશે? 2. તો 3 ના છેદમાં 2 આવી ગયું. b1/b2 એટલે કેટલા છે? 2 ના છેદમાં √3. તમે ચેક કરી શકો બંને કેવી છે? અલગ અલગ કિંમત છે. c1/c2. ચાલો c1/c2 તો કેટલી આવશે? -5 ના છેદમાં -7. ઓછા ઓછા વત્તા પણ ત્રણે ત્રણ કેવી આવી? સમાન નથી આવી પણ 2 અને આ ત્રીજી ત્રણે ત્રણ સમાન નહીં આવી એટલે બોલો કોષ્ટકનું પહેલું કે આ કયો પ્રકાર થઈ જશે? એનો સુસંગત પ્રકાર થઈ જશે. કેવો આવશે? સુસંગત. રાઈટ. ચાલો આ રીતે આપણે દાખલા ગણવાના છે. આગળ હવે હું સ્પીડમાં જઈશ. રાઈટ. ચાલો અરે આ ખોટું સાફ કરી નાખ્યું. ચાલો નેક્સ્ટ a1 એટલે કેટલા છે? 3x વાળો દાખલો છે ને. a1 2x વાળો. રાઈટ. ચાલો a1 એટલે કેટલું છે દીકરા? a1 એટલે 2, b2 a2 લખી દઈએ. a2 = 4, b1 = -3, b2 = -6, c1 = -8 અને c2 બરાબર કેટલા? -9. ચાલો તમે મને કહો શું આવશે?
તો તમે ચેક કરો કે અહીંયા a1/a2 અહીંયા હું લખું છું a1/a2 બરાબર કેટલા 2 ના છેદમાં 4 ચાલો 2 દુ 4 બે ઉડી ગયા તો આન્સર કેટલો આવ્યો 1/2 ચાલો b1/b2 -3 અને -6 ઓછા ઓછા વત્તા 3 અને કેટલા 3 ના છેદમાં 6 પણ કેટલા આવી જશે આ ખબર ને 3 દુ 6 તો કેટલા આવી ગયા 1/2 એટલે ચેક કરી શકો આ બી 1/2 આવ્યું આ પણ 1/2 આવ્યું હવે આનો આન્સર તમને બધાને ખબર કે તમે c1/c2 કરશો માઈનસ માઈનસ પ્લસ પણ કેટલા આવી ગયા 8 ના છેદમાં 9 તો તમે ચેક કરો એ આ સરખું આ પણ સરખું પણ ત્રીજી ટર્મ આપણી સરખી ન આવી એટલા માટે આ સમીકરણ કેવું થઈ જશે અસંગત થઈ જશે કેવું થઈ જશે અસંગત આઈ હોપ કે તમને સુસંગત અને અસંગતમાં ખબર પડી ગયેલી હશે બરાબર છે ચાલો નેક્સ્ટ કરીએ 3 ના છેદમાં 2x આવી કઈ રકમ આપેલી છે વત્તા 5 ના છેદમાં 3y બરાબર કેટલા આપી દીધેલા છે 7 અને બીજું સમીકરણ તમને દેખાતું હશે 9x ઓછા 10y બરાબર 14 ચાલો તો પહેલા એક કામ કરીએ બેટા લસા લઈને આપણે સમીકરણ સરખું કરી નાખીએ હા ને તો તમને દેખાતું છે 2 તો અહીંયા 3 વડે અહીંયા 2 વડે અહીંયા પણ લઈ લઈએ આપણે બરાબર 1 એટલે 6 વડે ચાલો 3 ગુણ્યા 3 એટલે કેટલા આવી જશે 3 તારી 9x 5 દુ 10y અને 6 સતામ 42 બેટા એક બીજી વસ્તુ વત્તા 42 આવા જ આવશે તો ઓછા 42 અને = 0 આવું કરવાનું કારણ કે આપણને abc અને માં ભૂલ ન પડે બરાબર છે ચાલો a1 એટલે કેટલા આપી દીધેલા છે 9 a2 એટલે ચેક કરી શકો કેટલા આપી દીધેલા છે 9 b1 એટલે કેટલા આપી દીધેલા છે 10 અને b2 એટલે -10 ચાલો c1 એટલે કેટલા આપી દીધેલા છે -42 અને c2 એટલે કેટલા આપી દીધેલા છે 14 બેટા જોઈને જ ખબર પડી જશે કે અહીંયા એક ભૂલ થાય છે બેટા કે અહીંયા ઓછા 14 આવશે તો કેવા વત્તા 14 ચાલો બેટા હવે જોઈને ખબર પડશે તમને કે a1/a2 એટલે કે 9 ના છેદમાં 9 તો આ તો આન્સર આવી ગયો તમારો 1 પણ અહીંયા કેટલા આવશે -1 આવી જશે અને અહીંયા 3 ને 3 હવે એક વસ્તુ જો આ સરખું આ પણ સરખું નહીં મળે આ પણ સરખું નહીં મળે એટલે પહેલું તો આનો જવાબ કેટલો આવી જશે સુસંગત બરાબર આગળ ચાલો નવી કિંમત તમને જોઈને ખબર પડી ગઈ હશે મને ચાલો લખાવો સાથે સાથે કે a1 અને a2 કેટલા છે સમીકરણ તમને દેખાય છે ને બેટા ચાલો ઓકે બઢિયા ચાલો તમે તો કોઈ બોલશો નહીં મારે જોઈને કરવું પડશે ચાલો સમીકરણમાં શું દેખાય છે હવે તમને આપી દીધેલો છે કે a1 એટલે કેટલા છે 5 ચાલો જોઈ જોઈએ ચાલો a2 એટલે કેટલા આપેલા છે -10 બરાબર આ કેટલા આપેલા છે -3 આ સોતા વળી ગયું ને બેટા આ કેટલા આપેલા છે 6 ચાલો પાક્કું આ વત્તા 11 છે આવા જ આવશે તો ઓછા 11 ઓછા 22 આપી દીધેલો છે આવા જ આવશે તો કેટલા આવશે વત્તા 22 હવે તમે ચેક કરો a1/a2 એટલે કેટલા 5 ના છેદમાં 10 પણ કેવા -10 5 દુ 10 5 5 ઉડી ગયા તો આન્સર કેટલો આવી ગયો -1/2 ચલો અહીંયા કરીએ તો કેટલા આવશે -3 ના છેદમાં 6 3 દુ 6 3 દુ 6 3 કેન્સલ આઉટ આવી ગયા તો કેટલા આવી ગયા -1/2 ચલો અહીંયા ખબર પડી ગઈ હવે 11 ના છેદમાં કેટલા છે બેટા 22 બરાબર આનો ગુણોત્તર બી તમને ખબર પડી જશે 11 દુ 22 બરાબર છે 11 દુ 22 11 ઉડી ગયા તો કેટલો આન્સર આવી ગયો -1/2 એક વસ્તુ ચેક કરો બેટા -1/2 અને -1/2 ત્રણે ત્રણ કેવા છે બેટા સરખા છે ત્રણે ત્રણ સરખા છે તો આનો ઉકેલ અનંત આવશે પણ આપણે પ્રકાર કરવાનો છે કે એ સુસંગત અને બીજું કયું છે અવલંબી બરાબર આગળ નેક્સ્ટ ઓકે હા હવે તો તમને આઈડિયા આવી ગયેલી છે બેટા કે કેવી રીતના કરવાનું છે પાક્કો ખબર બહુ દાખલા થઈ ગયા બેટા આના જેવા બરાબર છે ચાલો તો કરી જ નાખીએ આખું સ્વાધ્યાય ચાલે છે તમારું બેટા આખું સ્વાધ્યાય ચાલે છે ચાલો હવે બેટા અહીંયા આપેલું છે જો પહેલા સમીકરણને સરખું જ કરી નાખીએ હા ને 4/3x આપ્યું છે વત્તા 2y બરાબર 8 આપી દીધેલા છે હા ને અને બીજું સમીકરણ તમને આપેલું છે બેટા 2x વત્તા 3y બરાબર 12 ચાલો આને એક કામ કરીએ સરખું કરી નાખીએ અહીંયા કઈ નથી એક અહીંયા પણ કઈ નથી એક આને 1 વડે અને 3 વડે અને 3 વડે ચાલો તો કેટલા આવશે 4x વત્તા 3 દુ 6y 8 તાલી કેટલા 24 ચાલો હવે એક કામ કરો વત્તા 24 બરાબર ની પેલી બાજુ લઈ લઈએ તો કેટલા આવી જશે ઓછા 24 અહીંયા પણ સર કરી જ નાખીએ ઓછા 12 આ બાજુ આવશે તો વત્તા એટલે વત્તા છે આ બાજુ તો ઓછા ચાલો a1 ની કિંમત કેટલી 4 a2 ની કિંમત કેટલી છે 2 આની કિંમત 6 b1 ની કિંમત b2 ની કિંમત કેટલી છે 3 c1 ની કિંમત કેટલી છે -24 અને આની કિંમત કેટલી આપેલી છે -12 ચાલો બેટા હવે કરો ફટાફટ ચાલો આને સાફ કરી નાખીએ ઓકે
ચાલો શું દેખાય છે બેટા a1 a2 એટલે 4 ના છેદમાં 2 બરાબર છે તો કેટલા આવી જશે 2 જ આવી જવાના 2 દુ 4 ચાલો હવે અહીંયા કરો 6 ના છેદમાં 3 આ બીજા ગુણોત્તર માટે જોઈ લો 3 દુ 6 3 ઓડી ગયા તો આન્સર કેટલો આવી ગયો 2 ઓછા ઓછા વત્તા અને 12 દુ કેટલા બેટા 24 12 દુ કેટલા 24 તો આનો પણ આન્સર આવી ગયો 2 ચેક કરી શકો 2 2 2 ત્રણે ત્રણ ગુણોત્તરની કિંમત કેટલી આવી સરખી મતલબ a1 a2 ની ગુણોત્તર બી 2 આનો પણ ગુણોત્તર 2 આનો પણ ગુણોત્તર 2 તો આનો આન્સર પણ કેવો આવશે સુસંગત અને બીજું કયો આવશે અવલંબી બરાબર આગળ નેક્સ્ટ હજી એક છુપાયેલો છે દાખલો ચાલો આગળ હવે તો દીકરા તમને ખબર પડી ગઈ ચાલો સાથે સાથે જ કરાવી દઈએ આની સાથે સમીકરણ તો બહુ ઈઝી આપી દીધેલું છે ચાલો x ની આગળ કંઈ નથી દીકરા x ની આગળ પાછળ કોઈ હોતું નથી ચાલો આગળ x ની આગળ કેટલા આપેલા છે 1 ચાલો તો બીજા સમીકરણમાં a2 કેટલા આપી દીધેલા છે x ની આગળ 2 અહીંયા પણ કેટલા આપેલા છે 1 અને અહીંયા આપેલા છે 2 ચાલ પછી c1 ની કિંમત આપેલી છે -5 કેમ કે 5 ની આ બાજુ આવશે તો માઈનસ તેવી રીતના અહીંયા કેટલા આવશે -10 ચાલો બેટા બોલો હરકો દેખાય જ છે બેટા દેખાય જ છે a1 a2 b1 b2 સર અહીંયા c1 c2 ઓછા ઓછા વત્તા 5 ના છેદમાં 10 બેટા 5 દુ 10 5 5 કેન્સલ આઉટ તો કેટલા આવી ગયા 1/2 મતલબ આ પણ સરખો ને આ પણ સરખો તો આનો ઉકેલ પણ કેવો આવશે સુસંગત અને અવલંબી બરાબર ચાલ આગળ રકમ દેખાય છે તમને 2x 2y અને આપેલા છે -2 બરાબર ચાલો તો a1 a2 ની કિંમત આપણે સાથે લખીએ બેટા હવે ખબર પડી ગઈ કે પાક્કો થશે તમારાથી ચાલો શ્યોર ઓકે ચાલો બેટા આગળ a1 એટલે કેટલા આપેલા છે 2 a2 એટલે કેટલા આપેલા છે 4 b1 એટલે આપેલા છે -2 અને b2 એટલે આપેલા છે -4 ચાલો c1 કેટલા આપેલા છે -2 અને c2 કેટલા આપેલા છે -5 ચાલો બેટા હવે એક કામ કરો જોઈને ખબર પડી ગઈ a1 અને a2 એટલે 2 ના છેદમાં 4 કઈ ઉડાવો નથી ડાયરેક્ટ આવી જશે બરાબર છે બીજો ગુણોત્તર ઓછા ઓછા વત્તા એટલે 2 ના છેદમાં 4 પણ આ જો ની આ નમૂનો અલગ દેખાય છે does not equal to ઓછા ઓછા વત્તા પણ 2 ના છેદમાં કેટલા છે 5 મતલબ ગુણોત્તર કયો દેખાય છે બેટા થર્ડ વન વાળો a1 a2 ગુણોત્તર સાચો b1 b2 સાચો but does not equal to c1 c2 એટલે આ સમીકરણનો પ્રકાર કેવો આવી જશે અસંગત આવી જશે જો આપણા વિડિયોમાં બધા જ પ્રકારના દાખલા આવે છે બધા જ પ્રકારના બરાબર એક જ દાખલા મેં કેટલા બધા કરાવ્યા તમને પ્રેક્ટિસ બહુ જરૂરી છે ચાલો આગળ તમને એક દાખલો દેખાય છે રેલવેના બે પાટા સમીકરણ એક આપી દીધેલું છે બેટા x 2y 4 અને બીજું આપેલું છે 2x 4y 12 દ્વારા દર્શાવેલા છે અને એવું પૂછેલું છે કે શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે એવું આપણને પૂછેલું છે બરાબર તો આપણે દીકરા આના કોષ્ટક દ્વારા જ આ સોલ્વ કરવાના છે ચાલો તો એક કામ કરીએ a1 એટલે કેટલા આવી જશે બેટા x નો સહગુણક 1 a2 એટલે કેટલા આવી જશે x નો સહગુણક 2 b1 એટલે કેટલા આવી જશે 2 b2 એટલે કેટલા આવી જશે 4 ચલો c1 એટલે કેટલા આવી જશે -4 અને c2 એટલે કેટલા આવી જશે -12 ચલો બેટા તો હવે તમે જોઈને મને કહો સર a1/a2 is equal to 1/2 આવી જશે સર આનો આન્સર કેટલો આવશે b1/b2 is equal to કેટલા આવશે 2 ના છેદમાં 4 તો 2 દુ 4 2 કેન્સલ આઉટ એટલે કેન્સલ આન્સર આવી ગયો 1/2 સર a1/a2 તો આવ્યા બરાબર આ જો c1/c2 માઈનસ પ્લસ 4 ના છેદમાં 12 4 તલી 12 4 કેન્સલ આઉટ તો કેટલા આવ્યા 1/3 ચેક કરી શકો a1/a2 ગુણોત્તર તો બરાબર છે is equal to b1/b2 પણ બરાબર છે but does not equal to c1/c2 તો આ કા દેખાય છે બેટા થર્ડ વનમાં આપણને ખબર છે કે રેલવેના પાટા સમાંતર રેખા બરાબર સમાંતર હશે પણ એનો પ્રકાર કેવો આવી જશે અસંગત આપણને ખાલી શું પૂછેલું છે છેદશે તો કે ભાઈ છેદતા નથી પાક્કું 100% ખબર પડી ગઈ શ્યોર હવે આપણે જોઈએ આદેશની રીત